વટવાના આયોજન નગરમાં રહેતા યુવક યુવતીનું અપહરણ કરી યુવતીના પરિજનોએ યુવક પર અત્યાચાર ગુજાર્યો હતો. થરાદ તાલુકાના યુવકે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા બાદ બંને લોકો વટવાના આયોજન નગરમાં રૂમ ભાડે રાખીને રહેતા હતા. ત્યારે યુવતીના પરિવારજનો બંનેનું અપહરણ કરીને લઈ ગયા હતા. ત્યારબાદ આરોપી હસમુખ માળી અને અન્ય શખ્સોએ યુવકને મહિલાના કપડાં પહેરાવી ડાન્સ કરાવ્યો હતો અને તેનો વિડીયો ઉતાર્યા બાદ લોખંડની પાઇપ અને પટ્ટા વડે ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે થરાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર એલસીબીની ટીમે આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટનગરના આઈટી હબ ગણાતા ઇન્ફોસિટી વિસ્તારમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટીસીએસ કંપની નજીકના માર્ગ પર આ શખ્સ ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે આ શખ્સને ઝડપી લઈ તપાસ કરતા તેના મોબાઈલમાંથી ઓનલાઈન સટ્ટાબાજીના એકાઉન્ટ મળી આવ્યા હતા, જેને પગલે પોલીસે તેને અટકાયતમાં લઈને 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર બેંકોકથી આવેલા મુસાફર પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ બેંકોકથી આવતા ભારતીય નાગરિકને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી લીલાશ પડતા પદાર્થવાળા 4 સીલબંધ પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા, જેની તપાસ કરતા આ પદાર્થ હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવતા 1 કિલોથી પણ વધુ ગાંજાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ ગાંજાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 કરોડથી વધુ થવા જાય છે. ત્યારે આરોપીને અટકાયતમાં લઈને આ જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.